નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ રાજ્ય સરકારના નિર્ણય બાદ 65 વર્ષથી 75 વર્ષ ઉપરના પેન્શનને આનંદના સમાચાર મળ્યા છે। મિત્રો, તો આજ રોજ 19/11/2025 વાર બુધવારના રોજ એક મહત્વના અપડેટ લઈને આવ્યો છું। જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો અને 65થી 75 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, સિનિયર સિટીઝન બેનિફિટ્સ 2025 ભારત સરકારે સિનિયર સિટીઝનમાં 60 વર્ષથી વધુ વયના લોકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં 8 નવા લાભો મેળવવામાં આવે છે। આ સુધારણા હેતુ છે વૃદ્ધ વયના લોકો જીવન માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો કયા 8 લાભો જાહેર કર્યા છે, તેથી 8 લાભો જાહેર કર્યા બાદ જે 60 વર્ષથી ઉપરના પેન્શનધારકોને કયા કયા ફાયદાઓ મળવાના છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો। મિત્રો, 60 વર્ષથી વધુ વયના લોકો માટે નવા લાભો। સિનિયર સિટીઝન બેનિફિટમાં નવા નિયમ મુજબ હવે 60 વર્ષથી ઉપરના નાગરિક અનેક નાણાકીય અને આરોગ્ય લાભો મળશે। આમાં સૌથી મહત્વપૂર્ણ છે કે બેંકો ઉચ્ચ વ્યાજ દરવાળી એફડી યોજનાઓ, ટેક્સ છૂટમાં વિશેષ રાહત, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર વધારો છૂટ, મફત અથવા ડિસ્કાઉન્ટ હેલ્થ ચેકઅપ સુવિધા, આ તમામ સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોના તેમના જીવનના સુવર્ણ તક મળશે। 60 વર્ષના નાગરિકો માટે વધારાનો આરોગ્યનો સહયોગ। 60 વર્ષથી વધુ લોકો માટે સરકાર દ્વારા હેલ્થ સપોર્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા દવાઓ અને સરકાર પર 50% સુધીની સહાય આપવામાં આવશે। જન આરોગ્ય મિશન હેઠળ મફત બ્લડ ચેકઅપ, હાર્ટ સ્કેનિંગ અને આંખની તપાસ મળશે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર પણ ઉપલબ્ધ છે। આ પગલાંનો હેતુ છે કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકોને આરોગ્યના કારણે આર્થિક મુશ્કેલી ન થાય। મિત્રો, 65 વર્ષથી વધુ વયના નાગરિકો માટે ખાસ પેન્શન સુવિધા। સરકારે હવે 65 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે વધારાની પેન્શન યોજના શરૂ કરી રહી છે। પ્રતિ માસ 3000થી 5000 સુધી પેન્શન સહાય આપવામાં આવશે। આ પેન્શન સીધી જનધન એકાઉન્ટ ડીબીટી મારફતે ટ્રાન્સફર થશે। એકલા રહેતા વૃદ્ધો માટે ખાસ સહાય ફંડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ SCSSના નવા લાભો। સરકારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ SCSSના વ્યાજ દરોમાં વધારો કર્યો છે। હવે 2025ના આ સ્કીમમાં વ્યાજ દરે 8.2% સુધી મળશે। આ સ્કીમ મુખ્ય હેતુ એ છે કે વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત અને સુરક્ષિત આવકનો સ્ત્રોત મળે છે। મિત્રો, ટેક્સમાં વધારાની છૂટછાટ આપવામાં આવી છે। NCC અને NCD હેઠળ વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે। સેક્શન 1.5 લાખ સુધીના છૂટછાટ આપ્યા છે। મિત્રો, સેક્શન 8 NCD હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે 50,000 સુધી છૂટ મળશે। 75 વર્ષથી વધુ વયના લોકો માટે ટેક્સ રિટર્ન ફાઇલિંગ ફરજમાંથી રાહત આપવામાં આવી છે। ટ્રાવેલ એન્ડ બેન્કિંગ લાભો છે। સરકાર સાથે બેંકો અને ટ્રાવેલ સેટ પણ વરિષ્ઠ નાગરિકોને વિશેષ સુવિધા આપવામાં આવી છે। મિત્રો, તો મિત્રો આગળ મહત્વનું આપણે એ છે કે મિત્રો ત્યારબાદ મિત્રો રેલવે અને એર ટ્રાવેલમાં ડિસ્કાઉન્ટ, બેંકોમાં પ્રાયોરિટી સર્વિસ કાઉન્ટર, ATM લિમિટ વધારણી અને લોન પ્રોસેસિંગ છૂટ। આ પગલાં વરિષ્ઠ નાગરિકો દૈનિક જીવનમાં સરળતા અને માન મળશે। સરકારના નવા પગલાંના હેતુ શું છે? આ સુધારા હેતુ સ્પષ્ટ છે કે દરેક વરિષ્ઠ નાગરિકો આર્થિક, આરોગ્ય, સામાજિક સુરક્ષા મળે। ભારત સરકારના મુજબ નવી નીતિઓના આશરે 12 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને સીધો લાભ મળશે। મિત્રો, કેવી રીતે મેળવવા લાભ? નજીકની શાખા, પોસ્ટ ઓફિસ અથવા CSC સેન્ટર પર જઈને અરજી કરી શકાય। હેલ્થ અને પેન્શન લાભ માટે આધાર કાર્ડ સાથે લિંક ખાતું જરૂરી છે। દરેક લાભ સંબંધિત એજ ઓફ પ્રૂફ, આધાર, બેંક ડિટેલ્સ કરવા પડશે। અને સિનિયર સિટીઝન કાર્ડ 2025 હેઠળ સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે। 60, 70, 75 વયના લોકોના આ 8 નવા લાભો જીવનને સુરક્ષિત અને આરામદાયક, આત્મનિર્ભર બનાવશે। મિત્રો, તો આ હતી માહિતી।